તમને ખબર છે આપણા વારસદારોને હવે આપણે એમનો વારસો આપવાનો ઇઝી થઈ ગયો છે, કારણ કે આપણા દેશમાં કેવું છે કે કોઈ પણ વ્યક્તિ અગર જો વિલ બનાવે છે ને વિલનું એક્ઝિક્યુશન જ્યારે થાય છે ત્યારે જે એક્ઝિક્યુટર્સ છે એ વિલના, એટલે જેમને વારસામાં કોઈ વસ્તુ મળવાની છે એ એમને પોતાના નામે કરતા પહેલાં એક સરકારી કાગળિયું જોઈએ જે કોર્ટમાંથી મળે છે, જેને કહેવાય છે પ્રોબેટ. આ પ્રોબેટ વિશે લખ્યું છે ઇન્ડિયન સક્સેશન એક્ટ 1925ના સેક્શન 213માં. જે સેક્શન 213 હવે આપણે શોધવા જઈશું ને તો લખેલું આવશે ઓમિટેડ, કારણ કે આપણા દેશની જે હમણાં પાર્લામેન્ટ સેશન હતી વિન્ટરમાં, એમાં આ સેક્શન ઓમિટ કરી દીધો છે, જે અમેન્ડમેન્ટ્સ લાયા છે. અને આ સેક્શન ઓમિટ કર્યા પછી હવે આપણા દેશમાં અગર જો કોઈ પણ વ્યક્તિ વિલ બનાવે છે તો એ વિલના એક્ઝિક્યુટર્સને પ્રોબેટની જરૂરત નહીં પડે. જે આ સેક્શન 213 હતું ને એમાં હિન્દુ, બુદ્ધિસ્ટ, શીખ અને જૈન આ ચારેયોએ વારસો લેવા માટે પ્રોબેટની જરૂરત પડશે એવું કીધેલું હતું. હવે આ પ્રોબેટ લેવા માટે આપણે લીગલ ખર્ચો થાય, કોર્ટ પાસે જવું પડે અને પ્રોબેટ આવે પછી જ આપણે આપણા વારસામાં આવેલી મિલકત આપણા નામે કરી શકીએ છીએ અને પછી આપણે આગળ એમાં કોઈ બી પ્રોસેસ કરવી હોય કરી શકીએ છીએ. પણ હવે આ 213 નંબરનો સેક્શન ઓમિટ થઈ ગયો છે. એનાથી શું થશે કે અગર જો વિલ કોઈ ચેલેન્જ નથી કરતું અને એ વારસો સીધી લીટીનો છે તો એવા સંજોગોમાં પ્રોબેટની જરૂરત નહીં પડે અને એ ઓટોમેટિકલી એ જે બી વારસામાં આવ્યું છે એ પોતાના નામે કરી શકશે. બટ આમાં એક પ્રોબ્લેમ છે કે એ પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, ડિસ્ટ્રીબ્યુશન પછી લાંબા સમય પછી પણ કદાચ એવું બને કે લીગલ ચેલેન્જ આવી શકે. એટલે ભલે પ્રોબેટ કમ્પલસરી નથી, પણ અગર આજે આપણે સેફ રહેવું હોય તો એક્સપર્ટ્સ એવું માને છે કે આપણે પ્રોબેટ લઈ લેવું સારું છે, કારણ કે આ પ્રોબેટની જે પ્રોસેસ છે ને એમાં કોર્ટ એસ્ટેબ્લિશ કરી દે છે કે જે આ વારસો મળવાપાત્ર છે, જે આ વિલ છે એ એકચ્યુઅલ છે અને પ્રોપર એની ઓથેન્ટિસિટી કરી લે છે, એટલે એના ઉપર કાલે ઉઠીને કોઈ ચેલેન્જ ના આવે. આવી ઇન્ફોર્મેશન જોવી ગમે છે તો ફોલો બટન દબાવી દેજો.